बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करदनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साध जी, बया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाला के आए बैठे तखत। लाला के आए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम धણી સાક્ષાત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે. એમાં વિતક સાહેબની અંદર ચોથા દિવસની વિતક, તે ચોથો દિવસ ધણી શ્રી દેવચંદ્રજીની વિતક આપણે કરી રહ્યા છીએ. અગાઉ જોઈ ગયા એ પ્રમાણે કે શ્રી દેવચંદ્રજી માટે આજનો દિવસ ખૂબ આનંદિત હતો. કેમ? કારણ કે એમને તેમના ગુરુ હરિદાસજીએ કહ્યું હતું કે આવતી કાલે તમારે વહેલા સમયસર આવી જવાનું છે ને હું તમને બાલ મુકુંદની મૂર્તિ આપીશ. એટલે શ્રી દેવચંદ્રજી આમે વહેલા ઉઠે છે. આજે પણ વહેલા ઉઠી અને ખૂબ જ ખુશ આનંદમાં હરિદાસજીના મંદિર આવે છે. કારણ કે આજે એમને મૂર્તિ લેવાની હતી. હવે એમણે જોયું કે અહીં આગળ કંઈક વાતાવરણ કંઈક જુદું છે. હરિદાસજી ખૂબ જ ઉદાસ છે. વાતચીત કરતા ખબર પડી કે આજ સવારથી જ બાલ મુકુંદની મૂર્તિ મળતી નથી. હવે આ સાંભળીને શું કહે છે દેવચંદ્રજી, એ બહુ સાંભળવાનું છે. અહીંયા આગળ એ પોતાની ઉપર જોવે છે. પોતાના અવગુણો માટે હરિદાસજીને કહે છે કે જરૂર મારામાં કંઈક ખામી હશે, કંઈક કમી હશે, એટલા માટે આ મૂર્તિ મળતી નથી. તમે પોતાના ઉપર, મન ઉપર કશું જ તમે દુઃખ લાવશો નહીં. તમે સહેજ પણ દુઃખી થશો નહીં. જો આ ભાવ મોટે ભાગે આપણને બીજાની અંદર ભૂલ દેખાય છે, પોતાની ભૂલ દેખાતી નથી. પણ અહીં આગળ આપણે બોધ મળે છે કે આપણી પોતાની રહેણી ઉપર આપણે ધ્યાન આપવાનું છે. હવે આપણે જોઈ ગયા કે આ દિવસે મૂર્તિ જળતી નથી. એટલે સવારથી જ હરિદાસજીને ઘેર એકાદશી હોય એવો માહોલ થઈ ગયો. હરિદાસજી અન્ન જળ ત્યાગ કરી દીધો છે. એમની સાથે દેવચંદ્રજી પણ સામેલ થઈ ગયા. પોતાને ઘેર ગયા, પણ ઘરે પણ કહી દીધું
કે જ્યાં સુધી મૂર્તિ નહીં મળે ત્યાં સુધી મારે પણ અન્ન જળ લેવું નથી, કારણ કે મારા ગુરુજીએ અન્ન જળનો ત્યાગ કર્યો છે. જો ગુરુ પ્રેમ પણ કેટલો બતાવે છે, સરસ. હવે એનું ચિંતન કરતા કરતા આખો દિવસ નીકળી જાય છે. રાત્રે પણ હરિદાસજી ભોજન લેતા નથી અને એમના મંદિર આગળ થાંભલે ટેકો દઈ અને બેઠા છે. અડધી રાત્રે તેમની આંખ મીચાય છે, ઝબકી આવે છે, ઊંઘની ઝબકી આવે છે. ત્યારે એમને બાલ મુકુંદજીના દર્શન થયા. સુંદર સાજી જુઓ, બાલ મુકુંદ કેટલાય વર્ષોથી હરિદાસજી સેવા કરતા હતા, પણ બાલ મુકુંદજીના દર્શન થયા નહોતા. અને જો આ ધનશ્રી દેવચંદ્રજી ની આ ઘટના ના બની હોત ને, તો હજુ પણ હરિદાસજીને બાલ મુકુંદજીના દર્શન થતા નહીં. એવું કહી શકાય. બાલ મુકુંદજીએ દર્શન શા માટે આપ્યા? તો કે છે એ પોતે અદ્રશ્ય થઈ જાય છે અને પછી દર્શન આપે છે. હરિદાસજી પૂછે છે કે પ્રભુજી, હું તમને કેટલું બધું શોધું છું, સવારનો શોધ કરું છું, તમે ક્યાંય દેખાતા નથી, તમે ક્યાં ગયા છો, કેમ દેખાતા નથી? બધા સવાલની સામે બાલ મુકુંદ જે મૂર્તિ હતી, પરંતુ અહીંયા આગળ સાક્ષાત બાલ મુકુંદની જે શક્તિ આવીને દર્શન આપે છે અને એ બોલે છે. બાલ મુકુંદ એટલે બાલકૃષ્ણ, કે તમે શ્રી દેવચંદ્રજીને મારી મૂર્તિ આપવાના હતા, તે મેં જાણ્યું, તેથી હું અદ્રશ્ય થયો છું. કારણ કે તમે તેમના સ્વરૂપને ઓળખતા નથી. તેથી હું અદ્રશ્ય થયો છું. શ્રી દેવચંદ્રજીની અંદર રાધાજીની શક્તિ છે, જે બાકે બિહારીજીના અર્ધાંગીની છે. કારણ કે જે બાલમુકુંદ છે એમનું સ્થાન ક્યાં છે? સબલિક બ્રહ્મના કારણની અંદર અખંડ થયું છે વ્રજલીલા. એ જે કૃષ્ણ એટલે બાલમુકુંદ. અને સબલિક બ્રહ્મના મહાકારણની અંદર જે રાસલીલા અખંડ થઈ, એ જે કૃષ્ણ એટલે બાલમુકુંદ અને એમની સાથે રાધા રાણી. કારણ કે જે વ્રજલીલા રાસલીલા જે એમણે જોઈ, તો એ રાસલીલાની અંદર આ બાલ મુકુંદ એ બાકે બિહારી અને રાધાજી નું ચિંતવન કરે છે. એટલે કે છે કે એમની સેવા હું ના સહન કરી શકું. બાકે બિહારીના અર્ધાંગીની છે. હવે હરિદાસજી કહે છે કે મેં એમને વચન આપ્યું છે, હવે એમને હું શું આપું? ત્યારે બાલ મુકુંદ કહે, તમે બાકે બિહારીના વાઘા, વસ્ત્ર, મુગટ, મુરલી એની સેવા પૂજા આપજો. એ યોગ્ય છે, કારણ કે બાકે બિહારીના એ અર્ધાંગીની છે રાધાજી. જો અહીંયા આગળ સુંદર સાજી બાલ મુકુંદ પણ એ રાધાજી તરીકે ઓળખે છે. આપણી પાસે તારતમ વાણી છે, તારતમ વાણીના આધારે આપણે કહીએ છીએ કે જે રાધાજી હતા વ્રજલીલામાં, રાસલીલામાં, તે રાધાજીની અંદર પરમધામની શ્યામા મહારાણીની શક્તિ હતી. અને એ શક્તિ લીલા કરીને પાછી પરમધામમાં ગઈ. અને એ જ શક્તિ આ કાળમાયાના જાગણીલાના બ્રહ્માંડમાં દેવચંદ્રજીની અંદર એ શ્યામા મહારાણીની શક્તિ આવી છે. આપણે શ્યામા મહારાણી તરીકે ઓળખીએ છીએ, પરંતુ બાલ મુકુંદ એમને રાધાજી અને એ બાકે બિહારીના અર્ધાંગીની એ રીતે ઓળખે છે. એટલે કહ્યું કે તમે બાકે બિહારીજીના વાઘા વસ્ત્રની પૂજા આપજો. હવે જો આવા દર્શન થયા, અહીં બતાવે છે દર્શન થયા બાલકૃષ્ણ
દર્શન આપે છે. હવે હરિદાસજી વિચાર કરે છે કે હું શું કરું, કારણ કે એમને થયું કે આ જે આટલી એમના વ્યક્તિત્વને ઓળખી ના શકે, એની અંદરની શક્તિને ઓળખી ના શક્યો, અને એ દેવચંદ્રજી પાસેથી મેં કેવી કેવી સેવા લીધી છે. એમની પાસેથી કચરા પોતું કરાયું છે, વાસણ ઘસાયા છે, રસોઈ બનાવડાવી છે, મારી સેવા કરાવડાવી છે, પગ ચપણી કરાવી છે, ગુરુ તરીકે સંપૂર્ણ એમણે નિષ્ઠાથી અને પ્રેમથી મારી સેવા કરી છે, જે મારીથી લેવાય નહીં. મનોમન વિચાર કરે છે. એટલે એમાં થાય છે કે દેવચંદ્રજી આવે ને એ પહેલા જ હું એમને જેને સમાચાર મળું, અને જ્યાં મળે ને ત્યાં જ એમના ચરણ સ્પર્શ કરીશ અને હું પશ્ચાતાપ કરીશ, એટલે બધો મારો ભાર છે ને ઓછો થઈ જશે, હું મુક્ત થઈશ. આમ ગુરુ હરિદાસજી રાત્રે 12 વાગ્યા પછી બાલમુકુંદના દર્શન થયા, વાર્તાલાપ થયો, બાલમુકુંદની સેવાની અંદર પછી મૂર્તિ જોઈ કે હા, મૂર્તિ તે જ જગ્યાએ છે. તેમને દેવચંદ્રજીના સ્વરૂપની ઓળખાણ થઈ, અને મનોમંથન કરી અને રાત્રે 3 વાગે એ પોતે દેવચંદ્રજીને મળવા માટે નીકળે છે. આ બાજુ દેવચંદ્રજીને પણ ઊંઘ નથી આવતી કે મારા ગુરુજીએ સવારથી અન્નનો દાડો કે પાણીનું ટીપું મોઢામાં મૂક્યું નથી. કેટલા બધા ચિંતાની અંદર એ છે. આ મારા લીધે આવું થયું, મને આપવાની વાત કરી અને મૂર્તિ અદૃશ્ય થઈ ગયું. એમને પણ બહુ જ ચિંતા થાય છે. એ પણ રાત્રે 3 વાગે લાવ ગુરુજીને હું જઈને મળું, એમ કરીને એ રાત્રે 3 વાગે પોતાના ઘરેથી આ હરિદાસજીનું જે મંદિર છે, બાલમુકુંદ બાકે બિહારીનું મંદિર, ત્યાં આવવા નીકળે છે. તો આમ દેવચંદ્રજી અને હરિદાસજી બંનેનો ભેટો ક્યાં થાય છે? રસ્તામાં ભેટો થાય છે. દૂરથી દેવચંદ્રજી દેખાય છે અને હરિદાસજી તેમને જોઈ અને વધુ ઝડપથી ચાલે છે, બહુ ઝડપથી ચાલે છે. અને શ્રી દેવચંદ્રજી કઈ સમજે ને એ પહેલા દેવચંદ્રજીના ચરણ પકડી લીધા. એમણે સીધા જઈને ચરણ પકડી જ લીધા. દેવચંદ્રજી કહે, ગુરુજી તમે આ શું કરો છો? કારણ કે દેવચંદ્રજીને તો સપને ખ્યાલ નથી કે ગુરુજી આવું કરશે. એમ તો બહુ નવાઈ લાગી કે ગુરુજી એને 2 હાથથી પકડી અને ઊભા કરે છે. ગુરુજી બધી હકીકત જણાવી કે આવું આવું થયું છે. બંને જણ એ રાત્રે 3 વાગે પાછા મંદિરે આવ્યા. ત્યારબાદ કહ્યું કે તમે ઘરે તૈયારી કરી રાખજો, તમારી અનુકૂળતાએ થોડા દિવસ પછી આ બાકી બિહારીના વાઘા વસ્ત્ર તમને આપીશ. એ પ્રમાણે દેવચંદ્રજી ઘરે નિજ મંદિર તૈયાર કરે છે અને શુભ દિવસે આવીને મંદિરમાંથી શ્રી બાકે બિહારીજીના વાઘા વસ્ત્ર, મુગટ, મોરલીની જે સેવા છે એને પોતાના મસ્તક ઉપર મૂકી અને વાજતે ગાજતે બધા ભક્તોની સાથે એમને એમના નિજ ઘર સુધી લઈ જાય છે. એમના નિજ ઘર જઈ અને એમને બિરાજમાન કરે છે. અને ત્યારથી ખૂબ જ આદર, નિષ્ઠા અને પૂર્ણ સમર્પિત થઈને એ સેવા ભાવ કરે છે, સેવા પૂજા કરે છે. દેવચંદ્રજીને પોતાના ઘરે, પોતાના નિજ મંદિરમાં બાકા બિહારીના વાઘા વસ્ત્ર, મુકટ, મુરલીની સ્થાપના કરી અને એ તો ખૂબ ખૂબ આનંદથી એની સેવા પૂજા કરવા લાગ્યા. નિત્ય સેવા પૂજા અહીં મંદિરે કરતા હતા, હવે ઘરે છે એટલે એમને તો બહુ અનુકૂળતા થાય છે, ઘરે સેવા પૂજા કરવા લાગ્યા. હવે સ્વાભાવિક છે કે શ્રી દેવચંદ્રજી, હવે આ હરિદાસજીનું મંદિર હતું
ત્યાં આવતા નથી. પણ પોતાનું જે નિજ મંદિર છે એ નિજ મંદિરની અંદર પોતાના હાથે જ બધી સફાઈ કરતા. એ જે નિજ મંદિરની સફાઈ કરવાની હોય, આખા ઓરડાની સફાઈ કરવાની હોય, ઓરડાના બહાર જે આંગણું છે એની સફાઈ કરવાની હોય, એની સફાઈ કરતા. જો અને જે થાળ ધરાવવાનું હોય છે, થાળ પણ જાતે બનાવતા. એના માટેના વાસણ પણ જાતે ઘસતા. સંપૂર્ણ પોતાનું કામ જે છે એ જાતે કરતા. કારણ કે બહુ જ સ્પષ્ટ રીતે માનતા હતા કે પરમાત્મા સત સ્વરૂપ છે. એટલે પરમાત્મા સત સ્વરૂપ છે એટલે પરમાત્માને શું પસંદ છે? પરમાત્માને શુદ્ધતા પસંદ છે, પવિત્રતા પસંદ છે. બાહ્ય પવિત્રતા અને મનની પવિત્રતા, બંને પવિત્રતા બહુ જ ભક્તિના માર્ગની અંદર જરૂરી છે. એમના પત્ની એમને મદદ કરવા માટેની વાત કરતા, હું પણ તમને મદદ કરું, ત્યારે એ ના પાડતા કે તમે બીજા બધા ઘરના કામ કરો, માતા પિતાની સેવા કરો, બાળકોનું સંભાળ રાખો, બરાબર, પણ મારું જે નિજ મંદિર છે, આ સેવા પૂજા છે, એ તો હું કરીશ. અરે એ જે એના માટે જે પાણી લાવવાનું હોય એ પણ જે નજીકમાં જો કૂવામાંથી પાણી દોડા વડે ખેંચી અને વહેલા સવારે ઉઠીને પાણી લાવતા. કારણ કે એ નિજ મંદિરમાં થાળામાં વાપરવાનું પાણી છે. હવે આ લોકો જોવે એટલે લોકો કહેતા, શું કરે કે આજુબાજુના લોકો એમની પત્ની લીલબાઈને તાના મારે કે ભાઈ તું કશું મદદ કરતી નથી. એ તારા પતિ છે અને આટલું બધું એ કામ કરે છે, કંઈક તો મદદ કરવા લાગો. એટલે લીલબા જઈ અને દેવચંદ્રજીને કહે છે કે મને લોકો તાણા મારે છે કે કેમ તમે મદદ કરતા નથી, એમના સેવા કાર્યમાં પાણી લાવવામાં કેમ મદદ કરતા નથી, મને તમને આ સેવા મને આપો. જુઓ હવે દેવચંદ્રજી સુઝાવ આપે છે, હું પરમાત્માની સેવા આત્મભાવથી કરું છું. બહુ મોટી વાત છે આ. આત્મભાવથી કરું છું. અને સેવા કરતા કરતા મન દુઃખ થાય ને તો નિષ્ઠા ભંગ થાય છે. એટલી સૂક્ષ્મ વાત કરી છે એમને, બહુ સૂક્ષ્મ વાત કરી કે ભાવની અંદર પણ સેજ પણ એવું લાગે શરીરનો થકાવટને લીધે, બરાબર, બાળકોના જે કામકાજ રહી ગયા હોય એને લીધે કે ભાઈ આ ક્યારે પૂરું થશે, એવું મનની અંદર સહેજ પણ ભાવ આવે તો એ નિષ્ઠા ભંગ થાય. એ નિષ્ઠા ભંગ થાય તો એ જ પરમાત્માને સેવા પહોંચતી નથી. બહુ સૂક્ષ્મ વાત કરી એમણે. તેથી તમે ઘરનું કામ સંભાળો, બા બાપુજીની સેવા કરો, બાળકોને સંભાળ રાખો, એ જ પૂરતું છે. સેવા પૂજાનું સંપૂર્ણ કામ હું સંભાળી લઈશ, એની તમે સહેજે લગીરે ચિંતા કરશો નહીં. સુંદર સાચી આપણને વિતક સાહેબ છે ને, દરેક જે ઘટના છે એમાં કઈ ને કઈ બોધ આપે છે. આપણે પણ આપણા ઘરની અંદર નિજ મંદિર બનાવતા હોઈએ છીએ. એ જે નિજ મંદિર છે એ નિજ મંદિરની અંદર દેવચંદ્રજી મારફતે આપણને આ બોધ મળે છે કે સાક્ષાત આપણા ધામના ધણી બિરાજમાન છે. એવો ભાવ રાખી અને આપણે સેવા પૂજા કરતા હોઈએ છીએ અને કરવાની હોય છે. એના માટે આપણે થાળ ધરાવીએ, જળ મૂકીએ તો જળ પણ પવિત્ર અલગ જળ રાખતા હોઈએ છીએ અને એમ જ ધરાવતા હોઈએ. થાળ જે ધરવાનું હોય એ પણ રોજ અલગ અલગ થાળની વ્યવસ્થા કરીએ. સૂકો મેવો છે, ફળફળાદી છે, અને ઘરના બધા ભેગા થઈ. સામાન્ય રીતે સવારની અંદર તો બધા ભેગા ના થઈ શકે, પણ જ્યારે સાંજની સેવા આપણે કરીએ તે વખતે એની અંદર એવું આયોજન કરી શકાય કે ઘરના જે કંઈ મેમ્બર છે એ બધા ભેગા થઈને, બાળકો હોય એમાં ખાસ લેવા, અને બાળકો સાથે જે
સંધ્યા સમયની આરતી કરવાની આવે, સ્તુતિ ગાવાની આવે, એ જે સાથે મળીને સ્તુતિ ગઈ, સાથે મળીને જે પરિક્રમા ગાવાની હોય, કેટલો આનંદ હોય છે પરિક્રમાની અંદર. એ પરિક્રમાનો આનંદ ઉલ્લાસથી આપણે ગઈએ, બધા સાથે મળીને ગાય, તો વાતાવરણ કેવું જીવંત બને. એ જે જીવંત વાતાવરણ મળે, ભક્તિમય વાતાવરણ બને, તો આપણા બાળકની અંદર નાનપણથી એ સંસ્કાર મળતા હોય છે, ધાર્મિક સંસ્કાર. આમ સીધે સીધે કોઈ ધર્મ ચર્ચા સાંભળવા માટે કોઈ સમય છે જ નહીં, પણ નાના બાળકને આ રીતે સેવા પૂજાની અંદર સાથે રાખી અને એના હાથે બધાને પ્રસાદ વહેંચવામાં આવે અને રોજ થોડું થોડું રીતે આ રીતે સેવા પૂજાના માર્ગે વાળીએ, એમની જે કુતૂહલતા છે એને ધ્યાનમાં રાખી અને થોડું થોડું આપણે સમજાવતા રહીએ, તો કાલ ઉઠી અને એ જે લગાવ છે, એ બીજ છે, એ બીજમાંથી મોટું વૃક્ષ ઉત્પન્ન થાય. ક્યારેય સનાતન ધર્મ આપણો જે છે, સનાતન ધર્મ એટલે શું? કે જ્યારે આ પૃથ્વીનું અસ્તિત્વ નહોતું, 14 લોકનું અસ્તિત્વ નહોતું, તે વખતે પણ જે ધર્મ હતો, આત્મતત્વ, આત્મા પરમાત્માનું જે જ્ઞાન છે, એ જે જ્ઞાન દર્શાવતું જે ધર્મ છે, એ સનાતન ધર્મ. અને એની વધારે સ્પષ્ટ વ્યાખ્યા તારતમ વાણીની અંદર જોવા મળે છે. એ આપણે બાળકોને સમજાવીએ તો ક્યારેય ડગશે નહીં. હવે આડોશ પાડોશની બહેનોની વાત કરી, લીલબહેનને તાના મારે છે કે દેવચંદ્રજીને તમે કેમ મદદ કરતા નથી. અહીંયા આગળ જો બતાવ્યું છે ને, દેવચંદ્રજી અહીંયા આગળ અંદર રસોઈ બનાવે છે, પોતાનું નિજ મંદિર છે અને એ બધું કામ એમનું સેવાનું સંભાળે છે. તો આ લીલબાઈ છે, આ દેવચંદ્રજી એના માતૃશ્રી છે, તો એ બંને સમજે છે ઘરની પરિસ્થિતિ, એ ઘરનું બધું કામ પરવારી અને શાંતિથી બેઠા છે, પણ આજુબાજુના લોકો છે એમને અશાંતિ છે અને એ આવી એના ટાણા મારે છે. તો એ વાત પણ એને સમજાય છે. એમ કહેવા માંગે છે લોકોને જે કહેવું હોય કે, પણ દેવચંદ્રજી કહે છે કે હું મારી જે નિષ્ઠા છે એ નિષ્ઠાથી હું મારી સેવા કરીશ. અને એમની જે સેવા ભક્તિની જે નિષ્ઠા છે એમાં આ લીલબાઈ સહયોગી તરીકે કાર્ય કરે, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સહયોગ કરે છે જ, અને એમના માર્ગની અંદર ક્યારેય અવરોધરૂપ બન્યા નથી. તો અહીંયા આગળ બીજા લોકો તાનો મારે છે કે એ દેવચંદ્રજી આખો દિવસ કામ કરે છે, પાણી લાવે છે, રસોઈ બનાવે છે, જાતે સ્વચ્છતા રાખે છે, સફાઈ કરે છે. હવે આ વાતની જાણ લીલબાઈએ દેવચંદ્રજીને કહ્યું કે મને સેવા કરવા દો. ત્યારે દેવચંદજી કહે કે મારા માતા પિતાની સેવા કરજો, આ તો સેવા હું જ કરીશ. જો કેવી કેવી સંકલ્પ છે એમ. કારણ કે સેવા કરતા મન દુઃખ થાય તો સેવા પહોંચતી નથી. બહુ સ્પષ્ટ અહીંયા આગળ રિપીટેશનથી શું વાત બહુ સ્પષ્ટ બને છે કે આપણે જ્યારે સેવા કરીએ, બહુ જ આ મહત્વની બાબત છે. આ પેરેન્ટ્સની જ્યારે સેવા કરવાની આવે તે વખતે પણ આ ક્યારેક લાખું પડી જાય છે કે ક્યારેક આપણું મન દુઃખ તો થતું નથી ને કે આ મારે જ કરવાનું. પણ એને બદલે એવો વિચાર કરીએ કે મારું કેટલું અહોભાગ્ય છે કે મને મારા પેરેન્ટ્સની સેવા કરવાની તક મળી. ખાલી આપણે દ્રષ્ટિ બદલીએ ને તો પણ આપણો ભાવ આખો બદલી જતો હોય અને એનાથી અલૌકિક આનંદનો અનુભવ થાય. તો એ સમજાવે છે કે જો મન દુઃખ થયું સેવા કરતા કરતા તો એ સેવા પહોંચતી નથી. અહીં દેવચંદ્રજી બોધ આપે છે કે લોકોની વાત ધ્યાન પર લેવી નહીં અને નિષ્ઠાપૂર્વક પોતાની સેવા કરવી. ઉદાહરણ રૂપે અહીં બહુ સરસ મહારાજજી ઉદાહરણ આપે છે કે 5 વાંદરા હતા. 5 વાંદરાને કહ્યું કે ભાઈ પર્વત ચડવાનો છે. તો પર્વત તો બહુ મોટો હતો, સિદ્ધો પર્વત, અને તેની તળેટીમાં કેટલાક લોકો ઊભા હતા. એ લોકો સતત બોલ્યા કરે કે ભાઈ આટલો જે મોટો પર્વત છે, આવો જે પર્વત છે તમારાથી ચડી શકાય નહીં, તમે ચડી શકશો નહીં, ગમે તેટલો પ્રયત્ન કરો પણ આ પર્વત તમે ચડી શકશો નહીં.
હવે થયું કે 5 વાદરામાંથી 4 વાદરા છે ને, એ પ્રયત્ન કરીને થાકી ગયા ને એમણે છેવટે મન મનાઈ લીધું કે ભાઈ આ પર્વત અમે ચડી શકીએ નહીં. જ્યારે એક વાંદરો હતો ને, એ પર્વતના શિખર ઉપર પહોંચી જાય છે. સુંદર સાચી પેલા 4 ઉપર ના જઈ શક્યા અને એક જે વાંદરો છે એ ઉપર જઈ શક્યો. તેનું કારણ બતાવ્યું છે અહીંયા આગળ. એનું કારણ કે એ વાંદરો કેવો હતો? બહેરો હતો. એને સંભળાતું જ નહોતું. લોકો શું કહે છે એ એને સંભળાતું નહોતું. એટલે એનું જે ધ્યેય પ્રાપ્તિ હતી ને, એ ધ્યેય પ્રાપ્તિની અંદર એ બિલકુલ સંકલ્પ પૂરેપૂરો હતો. ધ્યેય પ્રાપ્તિ પૂરેપૂરી અને નિષ્ઠાથી એને સતત પ્રયત્ન કરવાનો રાખ્યો. સહેજે એમાં કચાશ રાખી નહીં. અને એની અંદર સતત જેમ જેમ પ્રયત્ન કરતો ગયો એમ એમ એની આત્મવિશ્વાસ વધતો ગયો. અને એ આત્મવિશ્વાસથી પ્રયત્ન કરતા 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 એક સમય એવો આવ્યો કે પર્વતના શિખર ઉપર પહોંચી જાય છે. બસ સુંદર સાજી આ ઘટના છે એ આપણા જીવનની અંદર લાગુ પડતી હોય છે. આપણી અંદર ઘણી બધી સંભાવનાઓ ભરેલી છે. અખૂટ સંભાવનાઓ છે. સંભાવનાઓ લિમિટ ઓફ ધ સ્કાય. સ્કાય જે છે આકાશ, એની કોઈ લિમિટ હોય ના હોય. એટલી બધી સંભાવનાઓ આપણી અંદર રહેલી છે. આપણા રાષ્ટ્રની પણ આવી સંભાવનાઓ છે. અને એ સંભાવના પ્રાપ્ત કરવા માટે આપણા વડાપ્રધાન સતત પ્રયત્નશીલ રહે છે અને એચીવ કરે છે જ. લોકો શું કહે છે એની સાથે કોઈ મતલબ જ નથી, સાંભળતા ના હોય એમ. અને પોતાનું ધ્યેય પ્રાપ્તિ છે, ધ્યેય પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને 100% એ પરિણામ પ્રાપ્ત કરે છે. આધ્યાત્મિક જીવનની અંદર પણ આવું જ છે. આધ્યાત્મિક જીવનની અંદર પણ આપણે આ જીવનની અંદર લક્ષ્ય લઈએ કે મારે જન્મ મરણના ચક્કરની અંદર હવે મારે ફસાવું નથી. હવે તો આ છેલ્લો જન્મ અને ત્યાર પછી 5 પદ્માવતીપુરી ધામના તળેટીમાં બિરાજમાન સ્વામી શ્રી પ્રાણનાથજીના ધામ દિલની અંદર આજે સુરતા પહોંચી અને આવા ગમનના ચક્કરમાંથી મુક્ત થઈ જશે. અને જે જીવ છે ને, એ જીવ પણ સ્વામી શ્રી પ્રાણનાથજીના ચરણોમાં જઈ ખૂબ જ શાંતિ અનુભવશે. હવે ચક્રવાત જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થવાનો હોય કે ના થવાનો હોય, કિયામતની સાથે કોઈ મતલબ નથી. મારે આ જે જન્મ છે એની અંદર જ આ પ્રાપ્ત કરી લેવું છે. અને એ સ્વામી શ્રી પ્રાણનાથજીના ધામ દિલની અંદર આ સુરતા જાય પછી સતત એ પરમધામનું ચિંતન કરીને સતત આનંદની અંદર એ બાકીનો બધો સમય પરમધામ જ સમજવાનું. સ્વામી શ્રી પ્રાણનાથજીના ધામ દિલમાં ગયા એટલે પરમધામ જ છે. આવા ગમનના ચક્કરની અંદર હવે રહેવું નથી. એ પણ એક દ્રઢ સંકલ્પ છે. અને એના માટે પણ સંસારની અંદર લોકો ગમે તેવા પ્રલોભનો હોય, સંસારના પ્રલોભનો હોય, એની અંદર પડ્યા વગર આ જે આપણો જે અમૂલ્ય સમય છે આપણા જીવનનું પણ આપણને ખબર નથી કેટલા વર્ષનું આયુષ્ય છે. બરાબર? 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, કશું ખબર નથી. જે કંઈ આપણને જીવન મળ્યું છે એ જીવનનો, આ શરીરનો પૂરેપૂરો ઉપયોગ કરવો છે. આ મનનો પૂરેપૂરો ઉપયોગ કરવો છે. આપણને જે બુદ્ધિ મળી છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો છે. આપણને આર્થિક સુખ સંપત્તિ મળી છે એનો પણ પૂરેપૂરો ઉપયોગ કરવો છે. અને આત્મકલ્યાણનું કાર્ય કરવું છે. એ પણ આપણને અહીંયા આગળ બોધ મળે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ.